હલો મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ સિદ્ધપીઠ શ્રી કાલીમઠ મંદિર. આ મંદિર 108 શક્તિપીઠોમાંનું એક છે. આ મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. માં સરસ્વતી અહીંથી રુદ્ર રૂપ ધારણ કરીને વહી રહી છે. આ નદી આગળ મંદાકિની નદીમાં જઈને મળેલ છે. તો આ છે સિદ્ધપીઠ શ્રી મહાકાળી મંદિર. મિત્રો, અહીં મંદિરમાં કોઈ પણ જાતની મૂર્તિ આવેલી નથી. મંદિરની અંદર એક કુંડ છે અને આ કુંડની પૂજા કરવામાં આવે છે. કુંડની ઉપર ચાંદીથી બનેલું મહાકાળી યંત્રથી ઢાંકેલું રહે છે. સ્કંદ પુરાણ પ્રમાણે રક્તબીજ નામના રાક્ષસના આતંકથી દેવી દેવતાઓએ મા ભગવતીની તપસ્યા કરી અસુરોનો સંહાર કરવા માટે મા દુર્ગા કાલી શિલામાં 12 વર્ષની કન્યાના રૂપમાં પ્રગટ થયા અને અસુરોના આતંક વિશે સાંભળીને માનું શરીર ક્રોધથી કાળું પડી ગયું અને માતાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. અહીં કાળીમઠ મંદિરની જગ્યાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો. આ રાક્ષસનું લોહી જમીન પર ના પડે એટલા માટે મહાકાળીએ મોઢું ફાડીને એના લોહીને ચાટવાનું ચાલુ કર્યું. મહાકાળીનો ક્રોધ શાંત ન થયો. એ જોઈ ભગવાન શંકર માના પગની નીચે સૂઈ ગયા. ત્યાર પછી મા શાંત થઈને આ કુંડમાં અંતર ધ્યાન થઈ ગયા. શરદ નવરાત્રિના 8મના દિવસે રાત્રિના સમયે આ કુંડને ખોલવામાં આવે છે અને મુખ્ય પૂજારી દ્વારા આ કુંડની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં એક જ વાર આ કુંડને ખોલવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. મહાકાળીમઠ મંદિર બધાથી શક્તિશાળી મંદિરોમાંનું એક મંદિર માનવામાં આવે છે. અહીં કાળી માતા તેમની બહેનો માતા મહાલક્ષ્મી અને મા સરસ્વતી સાથે બિરાજમાન છે. શ્રી મહાલક્ષ્મી મંદિર. આ મંદિર પણ ઘણું બધું જૂનું મંદિર છે. મંદિરની અંદર જઈએ એટલે માતાની અષ્ટધાતુની પ્રતિમાઓ છે અને એની સાથે આજુબાજુમાં એમના અલગ અલગ રૂપોની પણ ઘણી બધી પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓના સુંદર એવા આપણે દર્શન કર્યા અને તેની બાજુમાં શ્રી મહા સરસ્વતી મંદિર, આપણે તેમના પણ સુંદર એવા દર્શન કર્યા. અને આ મંદિરની બાજુમાં આવેલું છે ગૌરી શંકર મંદિર, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રણય મુદ્રામાં મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ આપણે પહેલી વાર જોઈ છે. તો આપણે તેના પણ સરસ. કાલી માતા મંદિરથી થોડાક ઉપર મહાભૈરવ મંદિર આવેલું છે. લોકો અહીં પણ આવે છે અને મહાભૈરવને પોતાનું માથું નમાડે છે અને મહાભૈરવના આશીર્વાદ લે છે. તો ચાલો આપણે પણ મહાભૈરવના દર્શન કરીએ. મંદિરની અંદર એક શનિદેવની પણ મૂર્તિ આવેલી છે અને તેની બાજુમાં અંદર મહાભૈરવની મૂર્તિઓ આવેલી છે.